આ કાયદો ખૂબ ખોટો છે, ભૂલ ભરેલો છે. તંત્રને કેમ ખબર નથી પડતી કે સમજાતું નથી. મોદી સાહેબ જ્યારે હતા ત્યારે પણ હેલ્મેટ બાબતે કોઈ આગ્રહ રાખ્યો નથી. વિજયભાઈ રૂપાણી સાહેબે પણ હેલ્મેટ બાબતે કોઈ આગ્રહ રાખ્યો નથી અને લોકોને છૂટછાટ અને સ્વતંત્રતા પૂરેપૂરી આપી છે. અત્યારની સરકાર કેમ બોલી નથી શકતી, કેમ જે જવાબદાર લોકો છે એ આગળ નથી આવતા તે સમજાતું નથી. પણ કોઈને આ કાયદો મંજૂર નથી. 90%થી વધારે લોકો ના જ પાડે છે. અત્યારે પણ ક્યાંય પણ તમે ટ્રાફિકમાં જુઓ તો 100માંથી 90 લોકો હેલ્મેટ વગર જાય છે. જો બધાને ખબર પડતી જ હોય કે પોતે શું પહેરવું, શું ઓઢવું, હેલ્મેટ જરૂરી છે, સેફટી જરૂરી છે કે નહીં, ક્યારે સેફટી જરૂરી છે કે નહીં. આ તો એવું થયું કે કાલ સવારે આતંકવાદીઓ આવી ગયા અને તમે એવો નિયમ કાઢો કે હવે બધા એ લાઈફ જેકેટ, જે આપણે બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને જ ફરવું. હવે આતંકવાદી તમે બંધ નથી કરી શકતા એટલે લોકોને બુલેટ પ્રૂફ જેકેટ પહેરવાનું કહો છો. તમે રોડ રસ્તા સારા નથી કરી શકતા, તમે સ્પીડમાં જે ઓવર સ્પીડિંગમાં ગાડીઓ ચાલે છે, લાયસન્સ વગરના ગાડીઓ ચલાવે છે, એ બધું કરી નથી શકતા એટલે લોકોને હેરાન કરવાની વાત છે. હું છેલ્લા મહિના, 2 મહિના, 3 મહિનાથી જોઉં છું કે રોડ રસ્તા બાબતે લોકોનો પુષ્કળ વિરોધ છે. એટલે જ્યારે લોકોએ વિરોધ કર્યો ત્યારે લોકોને હેરાન કેમ કરવા અને દબાવી કેમ દેવા, એના માટે હેલ્મેટ ચાલુ કર્યું. અમારી સમિતિ અત્યારે 3000 લોકોની બની ગઈ છે. હવે આ 3000 લોકોની સમિતિ દ્વારા 18 વોર્ડ ઓફિસ જાહેર કરીએ છીએ. દરેક વોર્ડમાં 100 જણા, 200 જણાની અમારી ટીમ બનાવીએ છીએ અને પછી આખા રાજકોટને એક કરી અને અમે આ કાર્ય ચોક્કસ કરશું. આમાં કોઈ બાંધછોડ નહીં કરીએ અને આખા રાજકોટને એક કરી અને એકવાર હેલ્મેટનો કાયદો નાબૂદ કરાવીશું.